વિવિધ પ્રકારના સમાજોની શૈક્ષણિક સંસ્થાઓની અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની દરમિયાનગીરી શા માટે? નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. આ જે સમાચાર તમે જોઈ રહ્યા છો કે ગોપાલભાઈ ઇટાલિયા ને સરદાર ધામમાં હવે નો એન્ટ્રી. કદાચ મને એ ખબર નથી કે આ સમાચારનો કટકો કયા છાપામાંથી આવેલો છે અને કયા પત્રકાર દ્વારા છપાયેલો છે, પરંતુ એક વાત ચોક્કસ છે, મને એવું લાગે છે કે આ સમાચાર અફવા હોઈ શકે. શા માટે એની વાત કરું. જો ખરેખર સરદાર ધામમાં નો એન્ટ્રી હોય તો ઓફિશિયલી તેમના કોઈ સંચાલકો દ્વારા અથવા તો કાંઈ પણ એવી કાયદાકીય સંઘર્ષ અથવા તો કાયદાકીય જોગવાઈ હશે તો અને તો જ માત્ર નો એન્ટ્રી કરી શકે. કારણ કે આ દેશમાં કદાચ સત્તા ભાજપની છે, પરંતુ શાસન ભાજપનું નથી. શાસન તો સંવિધાનનું છે, બંધારણનું છે. એ ભાજપવાળાને પણ યાદ રાખવું પડશે. કદાચ એ લોકોને મનમાં એવું હશે કે સત્તા અને શાસન બંને ભાજપનું છે, તો ના, આ દેશમાં શાસન તો સંવિધાનનું છે. કારણ કે ભારત દેશના બંધારણમાં મૂળભૂત અધિકારમાં આર્ટિકલ 15 અનુચ્છેદ 15માં એવું સ્પષ્ટપણે લખેલું છે કે કોઈ પણ રાજ્ય, સંસ્થા કે વ્યક્તિ કોઈ પણ નાગરિકના ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળ ઉપરથી કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ન કરી શકે. જો કરે તો સુપ્રીમ કોર્ટમાં સીધી રીટ ફાઇલ કરી શકે એનું, કારણ કે મૂળભૂત અધિકારનો હનન થાય છે. તો અહીંયા તો સ્પષ્ટપણે સરદાર ધામમાં એન્ટ્રી માટે ગોપાલભાઈ ઇટાલિયા ખુદ એક ધારાસભ્ય છે, ભારત દેશના જવાબદાર નાગરિક છે, અને બીજું કોઈ કાયદાકીય સંઘર્ષ નથી કે ત્યાં એન્ટ્રી ન આપવી કે બીજું થાય આમ તે તેમ છે. અને ત્રીજી વાત, એક પાટીદાર યુવા પણ છે. એટલે સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં કદાચ નરેન્દ્ર મોદી આવતા હોય કે દુનિયાના બિલ ગેટ્સ કે પછી સુંદર પિચાઈ, શું ફરક પડે છે? આ નો એન્ટ્રીના સમાચાર મને એવું લાગે છે કે માત્ર એક અફવા હોઈ શકે છે, અને આ અફવા ઊભી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા કદાચ ને કદાચ પત્રકાર ઉપર પ્રેશર અને સરદાર ધામ ઉપર પ્રેશર હોઈ શકે. પરંતુ જો આ અફવા ન હોય અને સાચું હોય તો આપણો વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચવો જોઈએ, છેક સુધી સરદાર ધામના સંચાલક અને ગગજીભાઈ સુતરિયા સુધી. કારણ કે ગાલ ખેંચીને આમ કરવાવાળા ગગજીભાઈ સુતરિયા ખુદ હતા. ગોપાલભાઈને નો એન્ટ્રી હોય જ ના શકે, આ વાત પોસિબલ નથી. અને જો પોસિબલ હોય અને નો એન્ટ્રી હોય તો સરદાર ધામના સંચાલકોએ ઓફિશિયલ રીતે જાહેર કરવું જોઈએ અને ઓફિશિયલ રીતે ખુલાસો કરવો જોઈએ કે નો એન્ટ્રી શા માટે. તો આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચવો જોઈએ. તમારું શું માનવું છે કે સમાજની સંસ્થાઓમાં ભાજપ દરમિયાનગીરી કરે છે તો એનું કારણ શું હોઈ શકે? અને તમે શું વિચારો છો આ સમાચાર ઉપરથી? ખાસ કોમેન્ટ કરીને ખાસ મને જણાવજો, જેથી કરીને આપણે ચર્ચા કરી શકીએ.